ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા તબીબી સાધન સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। પાલનપુર શહેરના કીર્તિસ્તંભ પાસે ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા સ્વર્ગસ્થ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર આજે ખુલ્લું મુકાયું હતું। આ કેન્દ્ર થકી જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટેના તબીબી સાધનો પૂરા પાડવામાં આવશે, જેમાં ₹700 થી લઈને 70,000 રૂપિયાના તબીબી સાધનો ટોકન દરે આપવામાં આવશે। પલ્સ ઓક્સીમીટર, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, બેકરેસ્ટ બેડ સહિતના સાધનો આપવામાં આવશે। તબીબી સાધન સહાય કેન્દ્રના શુભારંભ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી દુર્ગાદત્ત શર્મા, રિજનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી દિનેશભાઈ વોરા સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા જે સંચાલિત આ સુધાબેન ઉમાકાંત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર છે, જેમાં જરૂરિયાતમંદ દર્દી જેને ઘરે સારવાર પૂરી પાડવાની છે તેને એક નજીવા 5 રૂપિયા અને 10 રૂપિયાના દરથી આ તમામ આટલા સાધનો જે 700 રૂપિયાથી માંડી અને 70,000 રૂપિયા સુધીના સાધનોની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે। આમાં એક સાધારણ પલ્સ ઓક્સીમીટરથી માંડી બીપી મશીન જેનાથી સતત બીપી મોનિટર કરી શકાય તેનાથી માંડી અને ઊંચા નીચા થઈ શકે તેવા બેડ્સ ઉપરાંત નેબ્યુલાઇઝર ઉપરાંત CPAP મશીન અને બેકરેસ્ટ, સાઇડ રેલિંગ અને વ્હીલચેર ઉપરાંત વોકર, આઈવી સ્ટેન્ડ અને એવા કહી શકાય એવા ટોટલ 18 જાતના સાધનો અમે આપવાના છીએ।